ગટરનું ઢાંકણું છેલ્લા 5 દિવસ ત્યાં ખુલ્લું હતું, એ હમણાં આ ભારે વરસાદ થયો એના કારણે 2 દિવસમાં એને બદલાવેલું છે. બાકી અમે ત્યાં બેરિકેડ મારી એવું નિશાન મૂકીને ચેતવણી કરતા કે ભાઈ અહીંયા ગટરનું ઢાંકણું ખુલ્લું છે. આ ટાઇલ્સ નાખી એનો કંઈ મતલબ તો છે નહીં. અને ટાઇલ્સ આ મેઇન રોડ ઉપર નાખ્યા. ગલીના વાળા એ લોકો શું કરે? આગળની તમને ગલીમાં બતાવું, તમને એમનામ ઢગલો કરી દીધો હોય, બરાબર. ખાલી નથી હાલી શકે, ગાડી તો પછીની વાત રહી, એટલો ઢગલો કરીને વયા ગયા. ડેઈલી આમાં આરએમસીની એપ્લિકેશનમાં અમે ગટરની કમ્પ્લેન કરીએ છીએ, રોડની કમ્પ્લેન કરીએ છીએ, બરાબર. પણ કાંઈ એનો ઉકેલ નથી સાહેબ, ઉકેલ જ નથી. આવડી મોટી કોર્ટ છે, ત્યાંથી હજારો માણસ ડેઈલી ચાલે છે, કોઈ કંઈ ધ્યાન નથી દેતા. ત્યારે કોઈ વૃદ્ધ માણસો અથવા કોઈ લેડીઝને કંઈ જવું હોય તો પણ એ હાલીને જવામાં પણ વિચાર કરે. હાલીને જવામાં વિચાર કરવો પડે તો એનો મતલબ શું? બરાબર છે. અને આ તમે આ ટાઇલ્સની નાખેલી જોવો, તમે 2 દિવસ કન્ટિન્યુ ગાડી આગજો જોઈએ, તમારી ગાડીમાં એક પંચર જોવા મળશે. એવન ગાડીનું વેરેન્ટાઇજ એટલું વધે, બરાબર. ટાઈમે તમે ક્યાંય પહોંચી ન શકો. રોડ રસ્તાના લીધે કોઈ રિક્ષાવાળો અહીંયા આવે ને તો 20 ના 50 રૂપિયા વધારે લઈ લે છે.